તો સ્નાન અને શિંગાર મારા વાલા એવી સેવા છે કે તમને છૂટથી તમે ઠાકોરજીને અડી શકો. આ એવી સેવા. અને જો એ સ્પર્શ કરીને કોઈ અનુભવ નથી થતો આપણને, તો સમજજો કે હજી અહીંયા બધું ઘટે છે. આપણે જ્યાંથી ઠાકોરજી પધરાવ્યા હોય અથવા ગુરુ ઘરેથી જ્યાંથી આજ્ઞાથી સેવા કરતા હોય એની રીતિ અનુસાર વસ્ત્ર અને શિંગાર ધરવા, જે જે લખેલું હોય એ મુજબના શિંગાર, એ દિવસ પ્રમાણેના શિંગાર કરવા. હૃદયનો ઉત્સાહ જ્યારે બહાર પ્રગટ થાય ને એ જ ઉત્સવ બની જાય. નિત્યક્રમમાં આપણે ઠાકોરજીને જગાડવાથી લઈને મંગલાનો ક્રમ, અને આજે થોડી સ્પીડમાં રાખશું કે જેથી આપણે જેટલા પણ આગળ વધી શકીએ. આ તો સાગર છે, સેવા એ સાગર છે અને કીર્તન પણ સાગર છે. એમાં તો પેલું કહે ને એક્સપર્ટીઝ ના હોય આમાં તો એમ વિવેક કે કંઈક મારી ચાંચ ડૂબે. કીર્તનોની વાણી છે કે સેવાની ભાવનાઓ છે કે સેવા કરતા આવડવું, એ તો આપણે ત્યાં એમ કહે કે ખાલી મારી ચાંચ ડૂબે, બસ તો એ ઘણું છે, તો એ મારું જીવન સાર્થક થઈ ગયું. મંગલ ભોગ ધરીને ત્યારબાદ મંગલા આરતીનો ક્રમ છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ખૂબ કૃપા વિચારી અને આપણને અલગ અલગ કાર્યાઓ બધી આપી છે આરતીની. મંગલા આરતીમાં મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ મંગલ શ્રી નંદ યશોદા, કે બધું મંગલમય છે. પ્રભુના દર્શન મંગલમય છે, પ્રભુને બિરાજવાનું સ્થાન મંગલમય છે, આ વ્રજભૂમિ મંગલમય છે, નંદરાયજી યશોદાજી મંગલ રૂપ છે. તો આ બધું મંગલ રૂપ નિધાન સાંભળો. આપણે જન્માષ્ટમીના પદમાં આવે ને મંગલ રૂપ નિધાન. ઓલા ઘણા મુહૂર્ત ને ચોઘડિયા તો આપણા સનાતનના નથી, છતાંય બહુ ફેમસ થઈ ગયા. બધા જોવાનો આગ્રહ રાખે, ઓલું ચોઘડિયું ને ઓલું ચોઘડિયું. અરે મંગલાના દર્શન કર્યો ને એ મોટામાં મોટું શુભ મુહૂર્ત થઈ ગયું. રોજ અગર ઠાકોરજી આપણને મંગલાના દર્શન આપના મુખારવિંદના કરાવે છે ને સવારના પોરમાં કોકનું મોઢું જોવું એટલે તો એ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા છે. નહીં તો આપણા મોઢામાં ક્યાં એવા હીરા માણેક ઘડેલા છે કે ઠાકોરજીને આનંદ આવે, છતાંય ઠાકોરજી સહન કરીએ ઓલો જેવું મોઢું લઈને આવે એવું. ઓલો રાતના ટેન્શનમાં સૂતો હોય તો સવારના એ ભેગું આવે. એમ કે તમારે આખો દિવસ સાચવો હોય તો સવાર સાચવવી પડે, અને સવાર સાચવવી હોય ને તો રાત આગલી સાચવવી પડે. આગલી રાત સાચવો ને તો સવાર સચવાય બીજા દિવસે. અમુક આપણી ભાષામાં કહે ને ભાઈડાવની રાત જ સવારે પડે છે. સવારે સુવે તો ભાઈ સવાર ક્યારે પડે? મારા વાલા થોડાક વહેલા સૂતા જાઓ તો બીજે દિવસે કંઈક કામ ના રહીએ, મગજ કંઈક હાલે. સવારના એ મંગલમુખી પ્રભુના મંગલમય દર્શન થાય, એ જ મંગલા છે કે પ્રભુ આપણી ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે. અને પછી જો સ્નાન અને શિંગારનો ક્રમ છે ને અતિ ભાવાત્મક ક્રમ છે. આખા દિવસમાં ઠાકોરજીના શ્રીઅંગને ચરણ સ્પર્શ સિવાય કે સ્નાન સિવાય આપણે સ્પર્શ કરી શકતા નથી. ખોટે એમ તો અડાય નહીં પ્રભુને કંટાળો આવે ને, આ એ વેવલો છે 10 વાર મને અડા રાખે. ઘણી અડાઈ નહીં પ્રભુને સેવામાં, આ સાવધાની રાખવાની હોય. તો હવે બાનું ક્યાં ગોતું? પ્રભુને સ્પર્શ કરવાનું બાનું ક્યાં ગોતું? જીવ તો એ ફિરાકમાં હોય ને, એ ઓલામાં હોય કે ક્યારે પ્રભુને સ્પર્શ કરવાનો મને અવસર મળે. તો સ્નાન અને શિંગાર મારા વાલા એવી સેવા છે કે તમને છૂટથી તમે ઠાકોરજીને અડી શકો. આ એવી સેવા. અને જો એ સ્પર્શ કરીને કોઈ અનુભવ નથી થતો આપણને, તો સમજજો કે હજી અહીંયા બધું ઘટે છે. હજી અહીંયા ભાવનો એ ઉદય થયો નથી કે જેવો મારા નાના બાળકને હું સ્પર્શ કરું છું. તમારા સંતાનને તમે તમારા દીકરાને બોલાવો પ્રેમથી, જ્યારે
અને એના માથા ઉપર કે ગાલ ઉપર કે એના ખંભા ઉપર હાથ મૂકો ત્યારે તમારી અંદર કેટલું વાત્સલ્ય ઉભરાય, મારો દીકરો કરીને, મારી દીકરી કરીને. એવું કાંઈ ઠાકોરજીને સ્પર્શ કરો ત્યારે અંદર અનુભવાય છે કે નહીં, એ આપણી જાતને પોતાને પ્રશ્ન કરવાનો કે પ્રભુના સ્પર્શ કરું છું ત્યારે મારી અંદર કઈ જણજણાટી કોઈ રોમાંચનો અનુભવ મને થાય છે કે નથી થતો? અને ના થતો હોય તો જરાક છેડા બેડા ક્યાંક નીકળી ગયા છે, ચેક કરજો. જો નથી થતો એ અનુભવ સેવાની અંદર તો ક્યાંક લૂઝ કનેક્શન છે, એ કનેક્શન પાછું જોડવાની જરૂર છે. લૌકિક વધતું જાય ને, લૌકિક કનેક્શન વધતા જાય તો અલૌકિકના છેડા નીકળી જાય, તો એને પાછા જોઈન્ટ કરવા પડે, તો એ અનુભવ થશે. તમને એ અનુભૂતિ કે એ અનુભૂતિ સેવાની અંદર થાય. જે પુસ્તકોમાં ને ગ્રંથોમાં, સાહિત્યમાં, વાર્તાજીમાં, ભાગવતજીમાં કે આપણા ક્યાંય પણ લખેલું છે, એ જે લખેલું છે એનો અનુભવ તમે કરો કેવી રીતે પ્રેક્ટિકલ વ્યવહારમાં? તો જો ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય ને એમાં તમે જાઓ, એમાં તમે પ્રવૃત્ત થાઓ, તો જ તમે એ અનુભૂતિ કરી શકો જે પુસ્તકોમાં લખેલી છે. એ સિવાય કોઈ બીજો કોઈ અવસર, કોઈ પ્લેટફોર્મ નથી. એક સેવા છે, સેવા જ એવી વસ્તુ છે કે ત્યાં જઈને આપણને જે ભગવદીઓએ અનુભવ કર્યો છે એ અનુભવ આપણે પણ કરી શકીએ. સરળ ગુજરાતીમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સાંભળા ગાવું છો ને બધા. હળવે હાથે જો ઠાકોરજીનો સ્પર્શ કરો છો, ભીમને નથી નવડાવતા, એ ધ્યાન રાખવાનું. હા, હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું સાંભળા. એટલી બધી સાવધાની પૂર્વક. પ્રભુ અતિ કોમલ છે, બધા સ્વરૂપો એટલા કોમલ છે. આપણા કેટલા કેટલા વર્ષો જૂના સ્વરૂપો બિરાજે છે, જેને આપણે નિધિ સ્વરૂપો કહીએ છીએ. તો આ બધા સ્વરૂપોના શ્રીઅંગ અતિ કોમલ છે. સ્નાન કરાવો ત્યારે સાવધાની સાથે કરાવો કે હું આ પ્રભુને સ્પર્શ કરું છું. એ પછી ઋતુ અનુસાર આપણે જ્યાંથી ઠાકોરજી પધરાવ્યા હોય અથવા ગુરુ ઘરેથી જ્યાંથી આજ્ઞાથી સેવા કરતા હોય એની રીતિ અનુસાર વસ્ત્ર અને શિંગાર ધરવા. જે લખેલું હોય એ મુજબના શિંગાર, એ દિવસ પ્રમાણેના શિંગાર કરવા. એનાથી શું થાય? કોઈને એમ થાય કે હું મારું મન થાય એવા શિંગાર કરું તો ના ચાલે, કોઈને એમ કદાચ થાય. પણ આમાં જુઓ એવું છે કે શ્રી ગુસાઈજી દિવસને અનુરૂપ જે ભાવ હોય એ પ્રમાણેના વસ્ત્ર શિંગાર આપે રીતમાં લખેલા છે. એ પ્રમાણે કરવાથી ઠાકોરજીને એ દિવસનું એ લીલાનું સ્મરણ થાય છે અને ઠાકોરજી પ્રસન્ન થાય છે. એટલા માટે આપણે કરવાના હોય. શ્રી ગુસાઈજી નો પ્રેમ એની તો શું વાત કરવી. એસી પ્રીત કબહુ ન દેખિયા, અમારા એવા કીર્તનિયા. એસી પ્રીત કબહુ ન દેખિયા. કીર્તનિયા ને જોઉં ને મને અલગ અલગ કીર્તનની કડીયું યાદ આવે. એસી પ્રીત કબહુ કાહુ ન દેખી, નંદ નંદન અરુ વલ્લભ નંદન જેસી. કે શ્રી વલ્લભ નંદન એટલે ગુસાઈજી અને નંદ નંદન એટલે શ્રીનાથજી. તો કે આવા પ્રેમના દર્શન ક્યાંય થયા નથી. લૌકિક પ્રેમમાં તો શરૂઆતમાં પ્રેમ હોય ને, લૌકિકમાં એવું હોય, શરૂઆતમાં પ્રેમ થાય ને ત્યારે તો ઓલું કે ને અતિશય પ્રેમ હોય, એમ કોઈ લિમિટ બહારનો. ઓલું કે તારા માટે ચાંદ તારા તોડી આવું, હા એવો પ્રેમ હોય. હવે ટ્યુબલાઇટ ઉડી ગઈ હોય તો બદલતો ના હોય ઘરમાં, ચાંદ તારા એટલે એ બધી વાતું ખાલી. શરૂઆતમાં તો એવો પ્રેમ, લૌકિકના પ્રેમ જોજો તમે કેવા સ્વાર્થ વાળા હોય. શરૂઆતમાં પ્રેમ એવો હોય કે એની પ્રેમિકા બોલે તો કે હા 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 કેવું સરસ સિતાર વાગે છે, સિતાર વાગે એવું બોલે જ તું એમ. અને એના લગ્ન થઈ જાય, આ સિતાર વાગતું હોય ને એ પેલા તમારે સાંભળવું. લગ્ન થઈ જાય એના 2-3 વર્ષ પછી જવું એના ઘરે, ઓલી બિચારી બોલે ને એટલે વચ્ચે એમ કે તું શું પ્રેતન કઈ ખબર ના પડે, એ સિતાર બંધ થઈ ગયું પછી. આ લૌકિક પ્રેમ બધા આવા હોય. થોડોક ટાઈમ બહુ ઉભરો હોય પણ પછી ધીરે 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 એમાં ઘટાડો થાય.
ઠાકોરજીનો સ્નેહ એવો નથી. ઠાકોરજી સાથે અગર પ્રેમ થયો એક વારી, અલૌકિક પ્રેમ છે, એ કોઈ લૌકિક પ્રેમ નથી, એમાં કોઈ સ્વાર્થ નથી. જો શ્રી આચાર્ય ચરણ અને પૂર્વાચાર્ય આપણને બતાવેલા છે, વ્રજભક્તોએ બતાવેલો છે, એવો અલૌકિક પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, નિષ્કામ ભાવ એવો જો ઠાકોરજીમાં થયો તો એમાં વધારો 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 જ થતો જાય, એમાં ઘટાડો ના થાય. તો શ્રી ગુસાઈજી આપ શિંગાર કરે છે. શ્રી હરિરાય મહાપ્રભુનું બહુ સુંદર કીર્તન છે કે વેવું મુસ્કાતી જાત ફૂલે ન સમાત ગાત, અને કહે હરિદાસ મેં નિહારે દ્રગ ભરકે, કેસર કી ધોતી કટી કેસરી ઉપરના ઓઢે, તિલક મુદ્રા ધર થાળે મંદિર ગિરધર કે, દૌ જન કી પ્રીત કછુ કાહુ પે ન કહી જાત, હિત નંદ નંદન ઉત વલ્લભ વર કે. કેટલું સુંદર પદ. હરિરાય મહાપ્રભુ કે હું વર્ણન નથી કરી શકતો. શ્રી ગુસાઈજી શિંગાર ધરે જ, અને શ્રીનાથજી બાબા શિંગાર પોતે ધરી રહ્યા છે. આપ થોડી થોડી વારે માલા બતાવે છે, શિંગારને બતાવે છે, શ્રીનાથજીની સન્મુખ કરે છે, અને ગાલ ઉપર કપોલ ઉપર હાથ મૂકીને કહે છે કે બાબા આ ગમે છે માલા તો ધરાવું, નહીં તો નથી ધરાવતા. તો શ્રીનાથજી હસતા મુખારવિંદ આજ્ઞા કરે કે હા કાકાજી આ ધરાવી દો આજે, અને પછી ગુસાઈજી ધરે માલા. શું વાત, શું વાત કરવી એની, તો શું એવી પ્રીત, એવો પ્રેમ, એવો સ્નેહ. અને એ શ્રી ગુસાઈજીએ એ શ્રીનાથજીના કે ઠાકોરજીના સુખ માટે જે વ્યવસ્થા ગોઠવી હોય એમાં કઈ ખામી હોય? પછી આપણે ત્યાં એક બહુ સુંદર શિંગારનું પદ આવે છે કે અહીંયા ભગવતી ગાય છે કે ઠાકોરજી યશોદાજીને કહે છે. જુઓ, યશોદાજીની સેવા આપણે ત્યાં ઠાકોરજીનું એક નામ જ એ છે, યશોદોત સંગ લાલે, કે યશોદાજીના ઉત્સંગ એટલે ગોદીમાં બિરાજમાન એમ એવા પ્રભુ. યશોદાજીની ગોદીમાં બિરાજી અને લાડ લાડ લડે એવા પ્રભુ, તો યશોદોત સંગ લાલે એવા પ્રભુ છે. દાખલો દેવાય કોઈ માતાનો તો યશોદાજીનો દાખલો દેવાય કે માતા યશોદા જેવું વાત્સલ્ય કોઈનું નથી. ને અહીંયા આપણા ભગવતીએ ગાય છે, એમણે જે દર્શન કર્યા છે એ દર્શન કરે છે તો એમને દર્શન થાય છે કે ઠાકોરજી યશોદાજીને સંબોધીને કહે છે કે ભોગ સિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. તો મને તો આપ બહુ લાડ લડાવો છો યશોદાજીને કે આપની સેવામાં કઈ ખામી નથી, પણ મને જો પૂછતા હોવ કે તમને વધારે કયું ભાવે, કયું સારું લાગે, તો એ તો મને ગુસાઈજીનું ઘર જ વધારે સારું લાગે. ખૂબ સુંદર ભાવનું કીર્તન, એનો આનંદ અને ભાવ બંને સમજતા સમજતા આપણે આગળ વધશું. ભોગ શ્રીગાર
તાતે સદા ઉહાઈ રહતો. આપ ક્યાં બિરાજો છો ભગવાન? કોઈ તપસ્યા કરે છે, કોઈ યોગમાં ગોતે છે, કોઈ સમાધિમાં ગોતે છે, કોઈ ક્યાં ગોતે છે, કોઈ ક્યાં લોકમાં ગોતે છે. પ્રભુ આપ ક્યાં બિરાજો છો? તો ભગવાન કહે છે કે તાતે સદા ઉહાઈ રહતો. ક્યાં? તો કે ગુસાઈજીના ઘરમાં. તું ડર વાખન દૂધ છીપાવે. યશોદાજી તો કંટાળી જાય, થાકી જાય એટલે શું કરે પછી? કે ઠાકોરજી બહુ હેરાન કરે છે એટલે માખણને ને દહીંને ને દૂધને એકદમ ઊંચું બાંધી દે કે ક્યાંય હાથમાં ઠાકોરજીને આવે નહીં. કાં સંતાડી દે કે આ બધા ઢોરી ફોરી બહુ નાખે. આરોગ્યનો વાંધો નથી યશોદાજીને, પણ ઢોરી ફોરી બહુ નાખે ઠાકોરજી. કારણ કે ઠાકોરજી ચિંતા બધા ભેગા ગ્વાલ બાલ ને વાંદરાવ નહીં કરતા. એ બધા ક્યાં જાય? એટલે હા, ઢોરે તો એ ખાઈ શકે બધા. તો ઠાકોરજી આજ્ઞા કરે છે કે યાતે સદા ઉહાઈ રાત. મને ગુસાઈજીના ઘરમાં બહુ ગમે. મને ત્યાં તો હું ગમે એ કરું ને મને ભરી 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 ભરીને આવે. તું તો બધું સંતાડી દે. એ કાંઈ સંતાડતા નથી. એ તો જ્યાં સંતાયેલું હોય ને એ મારી સામે આવીને હાજર કરી દે. એ ગુસાઈજી ચિત્તસ્વામીનો ભાવ જોવો. ચિત્તસ્વામી બધા કીર્તનોમાં ગિરિધરન શ્રી વિઠ્ઠલ. આપણે આપણા નામાચરણની છાપ જ એવી રાખી જ આપણે કે ઠાકોરજી અને શ્રી ગુસાઈજી બંનેનું નામ સાથે આવે. ચિત્તસ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ બધા કીર્તનમાં છેલ્લે એ જ છાપ. એટલે વારંવાર એ ભૂલતા નહીં કે શ્રી વિઠ્ઠલ છે એ જ ગિરિધરન છે ને ગિરિધરન છે એ જ શ્રી વિઠ્ઠલ છે. એટલા માટે દરેક કીર્તનમાં તો શ્રી ગુસાઈજી એ રાગ, ભોગ અને શ્રૃંગાર એ ત્રણેય સેવાની અંદર ખૂબ વિસ્તારપૂર્વક. અગર તમને ઠાકોરજીએ સંપન્ન કર્યા છે તો તમારી તાકાત હોવી જોઈએ, તમારી શક્તિ હોવી જોઈએ. તમે જેટલા લાડ લડાવી શકો એટલા લડાવો. ઘણી વાર મનોરથમાં વૈષ્ણવ પૂછતા હોય એ કે જે આ રોજ દૂધઘર ધરે, રોજ અનસકડી ધરે, તો હવે અહીંયા ઠાકોરજીની સાથે પધરાવીએ તો બધા સકડી આરોગતા હોય તો વાંધો. સમસ્યા છે એ તારી છે, ઠાકોરજીની નથી. તું સકડી નથી ધરી શકતો એ પ્રોબ્લેમ છે. ઠાકોરજી તો હમણાં કાલ ધરતો કાલે આરોગી લે. સમજ્યા ને? પછી કે પધરાવીએ કે નહીં? પધરાવો આનંદથી, મનોરથ છે આનંદથી પધરાવો, સકડી આરોગે. સમસ્યા આવે એ મેન્ડની આવે તો તમારે ધ્યાન રાખવું પડે. તો શું રાખવાનું હોય? તો કે બીજી મેન્ડમાં પધરાવો તો કોરું ગાદી હોય ને, તકિયા ગાદી એ બધું કોરું કરીને પધરાવાનું. જારીજીનો નેવરો કોરો રાખવો. બાકી તો ઠાકોરજીમાં થોડી કઈ એમ હોય કે આ દૂધઘર વાળા ને અનસકડી વાળા ને આ સકડી વાળા ને એમ ના બોલાય કે આ દૂધઘર વાળા છે. હું દૂધઘર ધરવું છું, હું અનસકડી સુધી જ પહોંચું છું, હું સકડી ધરું છું. આ ક્રમ છે, આ પ્રકાર છે. આપણે ઠાકોરજીને એવા કરી દીધા કે ના ના એ તો દૂધઘર વાળા છે, એ તો નાગરી વાળા છે, એ તો હંસકડી વાળા છે. ઠાકોરજી તો બધું આરોગ્ય મારા વાળા. આપણે ધરતા નથી, આપણી કચાશ છે. રાગ, ભોગ, શ્રૃંગાર ત્રણેયનો એવો વિસ્તાર અને વૈભવ શ્રી ગુસાઈજી આપણને આપ્યો. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે જો કાંઈ બને નહીં તો એક ગુંજામાલાને મોરચંદ્રિકા ધરાવી મિશ્રી ભોગમાં ધરી દો તો તમારી સેવા માની લે ઠાકોરજી. પણ બધા રંગરાગ છે, દુનિયામાં રહ્યો છો, સંસારમાં રહ્યો છો, ગ્રહસ્થી છો, બધું કરો છો, લૌકિક બધા ક્રિયાકલાપો ચાલુ છે આપણા, તો પછી આપણને જે ઠાકોરજી આપેલું છે એમાં કેમ વિનિયોગ થાય એ બુદ્ધિ આપણી થવી જોઈએ. એમાં કેમ કરીને હું વિનિયોગ કરાવું. રાગનો એટલો વિસ્તાર છે, શ્રૃંગારમાં એટલો વિસ્તાર છે.